ગઈકાલે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટની અંદર એક દુકાનમાં મૂળ ઝારખંડનો રહેવાસી અહીંયા લીંબાજમાં રહેતો હોય એનું લંસારી, જેની ઉંમર 27 હતી, કામ કરતો હતો છેલ્લા 5 વર્ષથી. કાલે એનું શંકાસ્પદ મોત થયું છે દુકાનમાં. દુકાનદાર માલિકનું કહેવું છે કે આને અહીંયા ગળે ફાંસો ખાધો અને ફાંસો ખાઈને એને આત્મહત્યા કરી છે. પરંતુ એમના સંબંધીઓની શંકા છે કે જે દુકાનની હાઈટ છે પ્રમાણે ત્યાં આત્મહત્યા થઈ શકે નહીં અને એમની શંકા છે કે માલિક દ્વારા એની હત્યા કરવામાં આવી હોય. એટલે પીઆઈ શ્રી વરાછા પોલીસ સ્ટેશનના ગોજિયા સાહેબને રજૂઆત કરી સવારે આવીને કે ભાઈ એનું જે પીએમ પેનલ થવું, પીએમ જે છે પેનલ અને ફોરેન્સિક ટીમ થવું જોઈએ કે જેના કારણે કોઈ શંકા કુશંકા રહે નહીં. અને જો પેનલ પીએમ અને ફોરેન્સિક ટીમમાં કોઈ રિપોર્ટ આવે કે ભાઈ આ ગળે આત્મહત્યા નહીં કરી હત્યા કરવામાં આવી છે તો એનું ચોક્કસપણે કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, કોઈ પણ શેર શરમ રાખ્યા વગર. એના માટે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરો. એમને પણ એ બાબતની બાંયધરી આપી અને પેનલ પીએમ પેનલ ફોરેન્સિક ટીમ થઈ ગયું છે. ડેડ બોડી જે છે અત્યારે મરનારની એના સગા સંબંધીઓ મૂળ વતન ઝારખંડ લઈ જવાના છે. અપેક્ષા રાખીએ કે આનો ફોરેન્સિક ટીમ જે કઈ રિપોર્ટ આવે એમાં પોલીસ તટસ્થ અને નિષ્પક્ષ કાર્યવાહી